હલો, સીતા જેવું સ્ત્રી પાત્ર અને ગીતા જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય. મહાભારતની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો હતો તો જગતના પડમાંથી બબે વિશ્વયુદ્ધ થઈ ગયા. આવો ગ્રંથ નથી મળ્યો. જો તમે બુદ્ધિ જેને ગણો છો ને કે તમે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કંઈ નથી કરતું. બોલો, આ ડ્રિંક લેતા હોય એને કોક દી કહી દેજો ભાઈ આ છોડી દો, તો એ તમને સમજાવશે કે 2 પેગ હેલ્થ માટે સારા. અને દલીલો કરે પાછા. અમારે જાદવજી ગામમાં 50 બીડી પી જાય. મેં કીધું એટલે તમાકુ ધીમું ઝેર છે, તો કે મારે ક્યાં ઉતાવળ છે. એટલે માણસ જે માનતો હોય ને અનુરૂપ દલીલ ગોતી કાઢે. એટલે અર્જુન અનુરૂપ દલીલો ગોતી કાઢે. રક્ત રંજિત સિંહાસન ઉપર નથી બેસવાનું, સગા સંબંધીઓનું વધ કરીને મારે આ સત્તા નથી જોતી, સંન્યાસી થઈને ભીખ માંગીને હું ગુજરાન ચલાવીશ ને. આપણને એમ થાય કે હા, કૃષ્ણએ એને એટલું જ કીધું કે તું જ્ઞાની જેવી વાત કરે, તું જ્ઞાની નથી, પહેલા સમજી લે. અને પછી એને સમજાવવાની શરૂઆત કરી, એટલે ગીતાની શરૂઆત છે, ગીતા જેવા ગ્રંથની. 18માં જે છેલ્લે એને કીધું કે યથા ઈચ્છસી તથા કોરો, હવે તમે ઠીક લાગે એમ કહે એમ. અને અર્જુને કીધું ને કરીશીએ વચનમ તવો, તમે કહેશો એમ કરીશ. ત્યાં સંપૂર્ણ શરણાગતિ આવી. અને સંપૂર્ણ શરણાગતિ એ જ જીવનનો સાર છે. એટલે જ સૂફીઓ કહે છે કે બંદે કદી શિકાયત નહીં કરતી, માલિકે જે કામ આપ્યું એ કરી જાઉં એમ. અને અત્યારે અમેરિકા હું ગયો ને તો માણસો વાત વાતમાં શબ્દ બહુ વાપરે, પ્રોબ્લેમ. કાંઈ કોઈ નો પ્રોબ્લેમ. તમારે લોસ એન્જલસ જાઓ ને, નો પ્રોબ્લેમ. ટેમ્પાથી અમે હ્યુસ્ટન આવ્યા ને, બધા કલાકારોનો સામાન આવ્યો, મારી બેગ જ રહી ગઈ. મને એમ થયું મારી બેગ ખોવાઈ ગઈ, હવે શું થાય છે. મને લેવા આવ્યા હતા દિનેશ શુક્લ, US ઓઇલ કોર્પોરેશનના ચેરમેન હતા. તો મેં કીધું મારી બેગ ખોવાઈ ગઈ. મને કે બેગ જ ખોવાની છે ને, નો પ્રોબ્લેમ. હાલો, કોન્ટિનેન્ટલ એરલાઇન્સની ઓફિસમાં લઈ ગયા. તો એમ અધિકારી હતા, એ મને કે કેવી બેગ હતી, અને આમ ચાર્ટ કાકો પાછળ. મેં કહ્યું બસ આવી જ હતી, આવી બ્લુ કલરની ટ્રોલી સિસ્ટમ. મને એને લેખિત આપ્યું કે જગતમાં ગમે ત્યાં અમારી ફ્લાઇટ થતી છે, બધે તપાસ કરીને કાલે 11:30 પહેલાં તમારી બેગ તમને મળી જશે, હ્યુસ્ટનના સરનામે. 11:30 પહેલાં તેનો માણા આવ્યો. મને કે કરો સહીને લઈ લો. મને થયું મારી ચોકસાઈ ખરી ભાઈઓ, અમારે ઘરમાં ખોવાઈ ગઈ હતી, 3 દી નહોતી થાય. પણ પછી મને વિચાર આવ્યો કે આ પ્રોબ્લેમ કરે છે, તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ? ધ પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર, એને આ સમસ્યા કહેવાય. અને અંતર જેટલું મોટું એટલો પ્રોબ્લેમ મોટો, એ જેટલું નાનું એટલો પ્રોબ્લેમ નાનો. એટલે અમારે અહીંયા ગામડાના લોકો છે ને, એને દુઃખી જ ન કરી શકાય, કારણ કે એની અપેક્ષા ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ તરણેતરના મેળે જ આવે. અને અહીંયા 3 દી જલસો મારવાનો ભાઈ. ને કેટલા ખુશી થતા એ મેળો જોઈને. આપણને એમ થાય કે આપણા જીવન જે છે ને, શહેરી જીવન, એ એવી જાતના છે કે રોએ તો ન ગમ, હસે તો ન ખુશી. તમે જોજો, હૃદય ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય, મન ભરેલા હોય ત્યાં હૃદય ખાલી હોય. આ બધા એકત્રિત થયા ને, બહુ તમને આનંદ આવતો હોય છે. એનું કારણ એ છે કે અત્યારે લાગણીથી હૃદય ભરેલું, અને આપણા જીવન એવા થઈ ગયા મન જ ભરેલા. નિકલે છે કहाँ જાને કે લીએ, પહોંચે हैं कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. એટલે વાત તો હું લોકમાન્ય તિલકની કરતો. અને મેં
વિઠ્ઠલની વાત કરી, ધીરજલાલ કાપડિયાની વાત કરી. આ છેલ્લી વાત કહી દઉં ભેગા બને ત્યાં સુધી કહેતો નથી, પણ હવે આ ઘરનો ડાયરો સમજી ને પેટ છૂટી વાત કરું. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું 13 વર્ષ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જ્યાં હું ભણતો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ હેડમાસ્ટર હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. 38 વર્ષના 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા. એની ફલશ્રુતિ એટલી જ છે, તો એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. સમજવા માટે પ્રયાસ કરો. તો આ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ મને મળ્યું. અમારી લાઇબ્રેરી છે ને થાનમાં 10,000 પુસ્તકો અને બહુ સારા પાછા. પુસ્તક ખરીદવા હું પોતે જ જતો અને એનો વાંચનનો મને લાભ મળ્યો. પણ જોવાનિયાઓનો વર્ગ ઘણો છે અહીંયા. યુવાનો માટે મને લાગણી બહુ આમ પહેલેથી જ, કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોઈ ઘસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યારે તો ઘાસમાં ગાય હાલી જાય હાલ્યા જાય. કોકના છોકરા મંડે રમાડવાના, કોકના સામાન મંડે ઉપાડો, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને. પણ યુવાનીમાં બધું સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા. જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને આવી અવસ્થા હમણાં લગ્નગાળામાં છે ને બહુ કાર્યક્રમો આપ્યા. આ તાજા પરણેલાને હું પાછો સલાહ આપું, કારણ કે યુવાનો તો એટલા ભાવનાશાળી હોય ને, પરણ્યાની 1-2 મહિના થયા હોય ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારા માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂર નહીં રહે. પણ હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા. કારણ કે સાહેબને ખબર, લલિતભાઈ સાહેબને, કોઈ એજ્યુકેશન જ્યાં હોય ને એના આચાર્ય મેરિડ હોવા જ જોઈએ. એમ સહશિક્ષણ હોય એના હેડમાસ્ટર પરિણીત હોવા જોઈએ. એટલે હું હેડમાસ્ટર તો થઈ ગયો, આ બાકી રહી ગયું હતું. તે કન્યા જોવા તો જવું પડે. હું ગયો તો, અમે અહીંયા ગયા, ચા પાણી નાસ્તો આવ્યો, 3-4 વડીલો મીડિયા પ્રશ્ન પૂછવા. હું એટલા સારા જવાબ મંડ્યો દેવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઇરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે આ મને વડીલ સમજે છે. એટલે હું ચોખવટ કર્યા વગર આવતો. આ ગામે ગામ જોવાનિયાઓને આ વાતો હું એટલા માટે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે નારે જોતું રહેવું. નકર ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાદી હોંઠ વહી જાય અને પછી પસ્તાવાનો પાર ન રહે ને, એમ ન કરો. હવે તો મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના. બોલો, અતિથિ વિશેષ તરીકે લોકો બોલાવે છે. એનું કારણ ઉંમર છે. કારણ કે ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે. આ પત્રકારો એ મને પૂછે કે તંદુરસ્તીનું રહસ્ય તમારું શું? મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. એટલે 2 લાભ મળ્યા એમ. અને અમારા કાર્યક્રમો તો સારા પ્રસંગ હોય જ રાખે. લગ્નમાં હોય, હકપણમાં હોય, કોઈ ઉદઘાટન કે એવો પ્રસંગ હોય
આવા સ્નેહ મિલન હોય તો એમાં રાખે. અને જ્યાં જઈએ સારું સારું ખવડાવે લોકો. પછી તકલીફ શું થાય, હવે ઘરે નથી ભાવતું. બહાર જમ્યા હોય ને એવું ઘરે મંડી કરવા. ચટણી નથી ને, અથાણા નથી ને, રાયતા નથી ને, છાશમાં જીરું નથી નાખ્યું ને. તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? આ ઘરે પાછા આવતા રહ્યા. ઓલી કેરીની સિઝન હતી, મને એમ કે રસ બસ કાઢ્યો છે. મેં કીધું કેરીના રસમાં સૂંઠ નાખવાની હોય. તો મારી પત્ની કે પણ રસ જ નથી તો શેમાં સૂંઠ નાખે? એમને ફાંકડો મારી જાઓ, રસ ક્યાંક પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. હું મસ્કત ગયો ને તો મને કે 13 વર્ષે તમે આવ્યા પણ તમારા જાજો ફેર નથી પડ્યો કોઈ. તમે યોગ કરો છો? મેં કીધું ના, પરિવારથી વિયોગ રહે છે. પણ સારા ઠેકાણે સગપણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય ને પછી સુખી સંસાર શરૂ થાય ને એની એક વાત કહી દઉં ભેગા ભેગ. પછી આ એક વાત એના અનુસંધાનની કહી દઉં. જે રેલવે સ્ટેશન ઉપર 2 મિત્રો ગયા. એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ને એ તો ગળગળો થઈ ગયેલો. તમે જાઓ છો ને મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા તોડશે, ખાવાનો ભાવ છે નહીં. તમે જોજો રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવીને એ પતિ માટે કપડામાં કપડો કાઢે. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જતી હોય આનંદને રોકવો ને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. પણ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો એને પ્રભુના ખોળે જીવ. ને બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. એ ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ દરકાર કરે કે એ બારીમાં ઊભા ઉપર દાઢી કરશો નહીં. સામે કોક રહેતું હોય, તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે. અમુક વાત સમજાય તો જ મજા આવે ને. મેં કીધું આશ્રમના છોકરા કેના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, યાતાન મોટા ઉપાડે, લગ્નમાં ફરશું ને વિડીયો જોઈશું ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા ડાળ. બાઈકે પણ ઉતરવા તો દો. માંડ્યા વરસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. ઓલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે ને તમે આવ્યા. પણ મેં શરૂઆત કરી હતી નાટકો લખવા, એટલે મેં 5 નાટકો લખ્યા. એમાં 2 નાટકો આજ અને કાલ ને સુરત દાદાનો ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો. પ્રકાશકોને ત્યારે મેં લખ્યું ભાઈ આ છાપવાના છે. તો કે નાટકના પુસ્તકો લઈને વાંચે, ખરીદીને વાંચે એવા વાંચકો ક્યાં છે? એટલે જવા દીધું. પણ સ્ટેજ હારેનો સંબંધ જળવાઈ રહ્યો ને હું રચનાઓ કરતો ને રજૂ કરી દેતો. પણ આપણને અહીં તો ક્યાંથી ઓળખે, પણ ડૉક્ટર વસંત પરીખ એક હતા, વડનગરના ડૉક્ટર. સ્વામી વિવેકાનંદનો અવતાર જોઈ લો, એવા નિષ્ઠાવાન ડૉક્ટર. હમણાં 6ઠીએ મારો પ્રોગ્રામ હતો વડનગર. ગાંધીજી એક જ અપીલ કરી કે ગામડામાં જાઓ અને ગામડામાં પ્રવૃત્તિ શરૂ કરો. ડૉક્ટર દ્વારકાદાસ જોશી સાહેબ કાલબા દેવીમાં જીગતી કમાણી છોડીને વડનગર આવીને હોસ્પિટલ શરૂ કરી. ને મારે વસંતભાઈ મારા અનન્ય મિત્ર ડૉક્ટર ઘનશ્યામ રાણાની 2 હારે ભણતા. ચોટીલામાં CMO હતા, પછી ટ્રાન્સફર લીંબડી થઈને
દ્વારકાદાસ જોશી સાહેબ ડૉક્ટર હતો, એને એક જ પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ પાછું, વડનગર તારી જરૂર છે, આવતો રહે. લીધું રાજીનામું અને અહીંયા જીવન અર્પણ કર્યું. હવે એ મને મારા એ મિત્ર અનન્ય પ્રેમાક્રમણ કર્યું કે તમે લખો. હવે હેડમાસ્ટર તરીકેની જવાબદારી, મારા પરિવારનો, મારો આર્થિક જવાબદારી, થોડાક સમાજ સેવાના કામો હું કરતો તે દીએ અને કાર્યક્રમની દોડધામ, એના વચ્ચે કે લખો. અને બીજો મને લખવાનો આગ્રહ હરીન્દ્રભાઈ કરતા. હરીન્દ્ર દવે, બહુ મોટું નામ, માધવ ક્યાંય નથી મધુવનમાં. હરીન્દ્રભાઈ જન્મભૂમિની ઓફિસમાં સમજાવે કે લખો. પણ હું નહોતો લખતો એનું કારણ મારી એટલી લાયકાત નહોતો ગણતો ત્યારે. જ્યોતિન્દ્ર દવે મને મળ્યા હતા પરમાનંદ કાપડિયા હોલમાં, બેહારીને મને સમજાવ્યું કે તમે લખવાનું શરૂ કરો, લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય. વાતો આના રહેશે ને ગામ બદલાતા રહે છે. પણ ત્યારે હું અમલ ન કરી ગયો. પણ હરીન્દ્રભાઈ ને વસંતભાઈએ સજ્જડ આગ્રહ કર્યો ને એમાં હરીન્દ્ર દવે તો જન્મભૂમિ પ્રવાસીમાં છાપી નાખ્યું કે હવેથી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે, અને મને કોપી મોકલી દીધી. એટલે મેં લખવાનું શરૂ કર્યું. 5 વર્ષ સુધી સતત દર રવિવારે હું ફૂલછાપ, કચ્છ મિત્ર અને જન્મભૂમિ પ્રવાસીમાં લખતો. અને એના સંકલન રૂપે, સંગ્રહ રૂપે 11 પુસ્તકો, 5 પ્રવીણ પુસ્તક ભંડાર ગોપાલભાઈ છે અહીંયા, એમણે બહાર પડ્યા. મારે ક્યાં લખવું હતું, એ મારું પહેલું પુસ્તક ત્યાં. ને સુરેશ દલાલ મુંબઈ મળ્યા, કલ્યાણજીભાઈ, સુરેશ દલાલ અને હરીન્દ્ર દવે, એ મારા કાર્યક્રમમાં આવતા, ખડખડાટ હસતા. એટલે અને એક કહી દઉં ગંભીર વાત હાસ્ય માટેની, ખડખડાટ તમે જ્યારે હસો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચારો બે યારે કોઈ દી નહીં બને. અને વિચાર બંધ થઈ જાય ને એટલે નિર્વિચાર ભૂમિકાએ આવી જાય. ઓશોએ તેનું વિશ્લેષણ એવું કર્યું છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય રહ્યું ને ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય, મન ન હોય તો અહમે ન હોય. એટલે આ અહમહીન દશાનો આનંદ છે. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો બસમતન પર લગાતા જા. પણ સુરેશ દલાલે, એટલે મને બહુ લખવામાં તકલીફ ન પડી, કારણ કે સ્ટેજ ઉપર બેસીને જે હું બોલતો ને એ જ હું લખી નાખ. પણ એની હારે રહેવું ને એ બહુ મુશ્કેલ થતું. ગુરુવારે લેખ મોકલી દેવા, શુક્રવારે અહીંયા પહોંચે, શનિવારે છપાય, રવિવારની પૂર્તિમાં આવે. અને એ 5 વર્ષ સુધી જે રાખ્યું છે એમને સતત સંકલન, પણ સારું થયું. એ લખાઈ ગયું તો 11 પુસ્તકો લખાણા. એમાં હાસ્યનો વરઘોડો એને જ્યોતિન્દ્ર દવે પારિતોષક મળ્યું છે, અને અમે મહેફિલ જમાવી છે, એને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળ્યો. પણ શો મસ્ટ ગો ઓન જે મેં લખ્યું, મેં એક શરત કરી હતી હરીન્દ્રભાઈ હારે કે મને ઠીક લાગશે એ લખીશું. સાહજિક રીતે હાસ્ય આવશે ને તો આવી જાય છે, પણ હું આમ મારી મચડીને હાસ્ય ઊભું નહીં કર્યું. એટલે તમે પુસ્તક વાંચજો, વિન્સ્ટન ચર્ચિલ ઉપર લખ્યું, માર્ક ટ્વેઇન ઉપર લખ્યું, વિલિયમ શેક્સપિયરે લખ્યું. હમણાં 12મી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી અમે ઇંગ્લેન્ડ હતા. મોરારી બાપુની કથામાં અમને 140 જણાને લઈ ગયો. 9:30 થી 1:30 કથા સાંભળવી. SSC એરિના વેમ્બલીમાં, મોટું જબરું સ્ટેડિયમ, ત્યાં સુંદર ભોજનની વ્યવસ્થા હતી. અને પછી સાંજના કાર્યક્રમો પાછા, એમાં 18 તારીખે મારે બોલવાનું હતું. એ વાતો જે કરી એ અપલોડ થઈ ગઈ છે યુટ્યુબ ઉપર, તમે સાંભળી શકો છો આજે. તો શેક્સપિયરના ગામ જોઈ આવ્યો છું 2 વાર, સ્ટેટફોર્ડ અપોન એવોન. એટલે એના વિશે મેં લખ્યું છે. અને જુદા જુદા પ્રસંગો, ફિલસૂફી છે, આધ્યાત્મ છે. અને
તમને નવાઈ લાગશે, પણ કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. અને સુખ સંપત્તિ સમૃદ્ધિની ચરમસીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. જૈનોના 24 તીર્થંકરો રાજાઓ છે. જુઓ, રાજકુમાર છે, વર્તમાન રાજકુમાર હતા, તો બુદ્ધ એ રાજકુમાર છે. જો ગોપીચંદ ભરતોરી બુદ્ધ, સુલતાન ઇબ્રાહિમ અહેમદ બલ્ખના સુલતાન હતા. તો રાજા આ સમૃદ્ધિની ચરમસીમાએ હતા એના જમાનામાં. ત્યાંથી અધ્યાત્મ શરૂ થયું. રાજા હોય ને સંન્યાસી થાય, રાજા પ્રજા ન થાય કોઈ દી. એટલે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, જ્યોતિન્દ્ર દવે હોય કે ધનસુખલાલ મહેતા હોય. ધનસુખલાલ મહેતાના પત્ની પાગલ થઈ ગયા, પછી પાગલખાનામાં દાખલ કર્યા. અને મહેતા ટિફિન લઈને જાય હોય અહીંયા, તો એના મિત્રો કે શું તમે જાઓ, તમારા પત્ની તો પાગલ છે, ઓળખે છે તમને? ધનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખે? 20 જણા ઊભા હોય ને, વાટકાનો ઘા કરે, મને દાટી જાય. એવા કરુણતાની ચરમસીમા છે. અને અહીંયા હાસ્ય નિષ્પન્ન થાય. આપણે ઉલ્લેખ કર્યો ને, બ્લેક હ્યુમર કહેવાય છે. મૃત્યુ ઉપર હાસ્ય નિર્માણ કરવું, આ બધું બ્લેક હ્યુમરમાં. આપણે આઝાદી આવ્યાના 70 વર્ષ થયા ને, હવે માણા હસતા થયા છે. નકર જૂના જમાનાના વૃદ્ધોએ એક જ કામ કર્યું, નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા દે. જોવાની જરા ખુશી થાય કે શું એ હા કરો. એટલે આવડું મોટું ગુજરાતી સાહિત્ય તમે જુઓ ને, પુસ્તકોના ખડકલા છે ને. હાસ્યના 2 પુસ્તક છે, રમણભાઈ નીલકંઠનું ભદ્રમ ભદ્રમ અને જ્યોતિન્દ્ર દવે ધનસુખલાલ મહેતાનું અમે બધા. હવે ફાર ઉતરતો જાય છે, લોકો હાસ્ય લેખકો લખતા જાય છે, પણ વિપુલ સાહિત્ય જોવું હોય ને તો અંગ્રેજીમાં. હ્યુમર, વીટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિકેચર, બ્લેક હ્યુમર, એક ઉપર એક વોલ્યુમ જડ્યો. રામાનંદ સાગરને એક દિવસ મળવા ગયો હતો. મોહનભાઈ પટેલ એટલે મુંબઈના શેરીફ. આ વૃદ્ધો રહ્યા ને, ઘણા વૃદ્ધોની સંખ્યા છે. 2 પ્રકારના વૃદ્ધો જોયા. એકને પૂછો, કાકા કેમ છો? એ જ મિનિટે ફરિયાદો શરૂ. સામાન્ય તો ફરિયાદો કાને સંભળાતું નથી, નાકે દેખાતું નથી, ટીચણે વા બધું. પણ મોટા મોટી ફરિયાદ શું? હવે મને કોઈ પૂછતું નથી. હવે તમે જબાનું બટન બંધ હોય ને માથું નાખી દો છો, પછી બાયુમાં હાથ હોય ને ફરે આખા ઘરમાં. ક્યાં મરી ગયા હોવ? અને તમને શું પૂછે? નામ તમારું ભૂલી જાવ. અને બીજા પ્રકારના વૃદ્ધોને આપણે પૂછીએ, કાકા કેમ છે? ભગવાનની મહેરબાની છે, છોકરાએ બધું સંભાળી લીધું, મને પૂછવા પણ નથી. મોહનભાઈ પટેલે એમ કીધું હતું મને કે બધાએ સંભાળી લીધું, મને પૂછવા પણ નથી. મારે ડોનેશન દેવું હોય તો હું છોકરાઓને કહું એટલા પૈસા આપી દે. તો મને કે હાલો આપણે, એના પાડોશમાં રહે છે ધર્મેન્દ્ર ને, હેમા માલિની, રામાનંદ સાગર ને બધા, જોહોમાં એનો બંગલો છે ને. તો કે હાલો જઈ મળવા. તો ધર્મેન્દ્ર ને હેમા માલિની ત્યાં ગયા. તો કે વો તો સાત તો શૂટિંગમાં ગયા. મને કે મળી રામાનંદ સાગરને. તો એમને મળવા, એ કલરમાં જોતા તો એ વખતે રામાયણ. બોલા કે આ અમારે હાસ્ય કલાકાર कि ऐसा आप हास्य कलाकार है तो हमें ये समझाइए कि सेटायर क्या होता है. સેટાયર એટલે કટાક્ષ, અને ઘણી રીતે કટાક્ષ છે. એક વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન, બર્નાર્ડ શોનું નાટક રજૂ થયું. એટલે ચર્ચિલે 2 આમંત્રણ કાર્ડ ચર્ચિલને મોકલ્યા બર્નાર્ડ શોએ. અને લખ્યું શું આરે પત્રમાં કે એક કાર્ડ આપનાને મોકલું છું, એક આપના કોઈ મિત્ર માટે
કાઉન્સમાં જો કોઈ હોય તો. એનો કટાક્ષી હતો કે રાજકારણમાં કોઈ શત્રુ મિત્ર ન હોય, સ્થાયી લાભ હોય ખાલી. પણ સામે બના શો સામે ચર્ચિલ હતા. એણે લખ્યું કે આ શનિવારે હું કામમાં છું, તે નાટક જોવા આવી શકું એમ નથી, આવતા શનિવારે આવીશ, કાઉન્સમાં જો નાટક ચાલશે તો. તૈમૂર લંગના દરબારમાં એક કલાકાર આવ્યો, દોલતને એનું નામ હતું ને પાછો હતો અંધ, પ્રજ્ઞાચક્ષુ. હવે સંગીતને તૈમૂરને શું લેવા દો. આખો કાર્યક્રમ પૂરો થયો એટલું બોલ્યો કે દોલત ક્યાં અંધી હોતી હે. ઓલાનું નામ દોલત હતું ને અંધ હતો, તો કે દોલત ક્યાં અંધી હોતી હે. ઓલો કે તभी તો લંગડો કે પાસ હોતી હે. એટલે આ કટાક્ષ છે, સેટાયર છે. હ્યુમર એટલે તમારી જાતને હાસ્યાસ્પદ બનાવીને તમે રજૂ કરો. અમદાવાદ કાપડિયા ગેસ્ટ હાઉસમાં અમે ઉછરેલા ને મંગળદાસ ટાઉન હોલમાં કાર્યક્રમ. તે હું છે દાઢી બનાવી લઉં, પણ વાટકી ભૂલી ગયો તે દી. એક સ્ટોરમાં જઈને મેં કીધું દાઢી બનાવવા માટે નાની વાટકી આપો. એણે તરત નાની વાટકી આપી, પણ હારે પાછો મોટો વાટકો આપ્યો. મને કે જાજુ કામ રહેતું હોય તો આ રાખો. મેં કીધું જાજો નથી રહેતું, મારા પૂરતું રહેશે. હું જોઈ વિચારીને વાત કર. હું હેડમાસ્ટર છું, હજામ નથી. તોય મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય એવું. એટલે આ હ્યુમર છે. અને એક જણો મને કે આ માના મગજ વગર કેટલા વાર જીવે, કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. ગીતનો પ્રકાર. એટલે મેં સો મસ્ટ ગો ઓનમાં વિન્સ્ટન ચર્ચિલ ઉપર લખ્યું, માર્ક ટ્વેઇન ઉપર 1835ની સાલને 30 નવેમ્બર હેલીનો ધૂમકેતુ આકાશમાં વહી ગયો. અને એક ક્લેમેન્સ પરિવારમાં એક બાળકનો જન્મ થયો, સેમ્યુઅલ લેંગહોર્ન ક્લેમેન્સ. એ એનું પહેલું નામ. માર્ક ટ્વેઇન એનું ઉપનામ છે. પછી આ પરિવારે ફ્લોરિડામાં હેનિબલમાં સ્થળાંતર કર્યું, અને પછી હાર્ટફોર્ડ